દુની જન તજે નહીં વેર સાકર એનું ગળપણું તજે જ નહીં સોમિલ તજે નહીં જય અતિ ભલો નહીં બોલવો ભાઈ એમ અતિ ભલો નહીં બોલવું અતિ ભલો નહીં ચૂપ પણ અતિ ભલો નહીં વરસવું આ તો અતિ ભલો નહીં દો એ મુસીબી રાજા મહાસત્વાદી રહેતા અયોધ્યાની માય શિવી મહાસત્વાદી અને રહેતા અયોધ્યાની માય રામ સભા માયની એ વાતું આલે રામ સભા માયની એ વાતું આલે શિબી સમો નહીં કોઈ ઇન્દ્ર કહે પારી ખોલેવું એ હારે નહીં તો માગે દેવું રામ ભરોસે 1100 રૂપિયા હે ઇન્દ્ર કહે પારી ખોલેવું માગે નહીં તો હારે નહીં તો માગે દેવું રહેતા અયોધ્યાની માં દેવ સભામાં એની વાતું હાલે દેવ સભામાં એની વાતું હાલે શિવી સમો નહીં કોઈ ઇન્દ્ર કહે પારી ભૂલેવું હારે નહીં તો માત દેવું ઇન્દ્ર કહે પારી ખોલેવું હારે નહીં તો માગે દેવું પોતે બન્યા છે બાદ અગ્નિદેવને હોલો બનાયો પોતે બન્યા છે બાદ આકાશ માર્ગે ઉડીને આવ્યા આકાશ માર્ગે એ ઉડીને આવ્યા શિવીને દ્વાર બોલો કહે રાય ઉગારો પાછળ આવે કાળ મારો બોલો કહે રાય ઉગારો પાછળ આવે કાળ મારો
ભટક્યો બધું રા ત્રણ દિવસથી ત્રણ દિવસથી ભાગતો ફરું તું ભટકો આખું ઉગરવાની આસુ સાથે ઉગરવાની આસુ સાથે આવ્યો તમારે શરણ સત્યવાદી શરણે રાખો નહીતર મુખથી નાજ રાખો સત્યવાદી શરણે રાખો નહીતર મુખથી નાજ રાખો ભોલાને કહે છે સંતોષ રાખો વીર શિવી રાજા ભોલાને કહે છે સંતોષ રાખો વીર મોઢે માગે બાજને આપીશ મોઢે માગે બાજને આપીશ ધારણા રાખો ને ધીર ભોલાને ખોળામાં લીધો બાજને અટકાવી રે દીધો ભોલાને ખોળામાં રે લીધો બાજને અટકાવી દીધો શું છે તમારે વેર શિવી રાજા બાદને કહે છે શું છે તમારે વેર ભોલાને લઈને શરણે રાખો ભોલાને લઈને શરણે રાખો મનમાં લાવો મહેર તમારા હું દુખડા કાપું મોઢે માગો માપ આપું તમારા હું દુખડા જ કાપું મોઢે માગો માપ આપું
એમ જ કહે છે બા આમ તો મારે જોતું નથી ને એમ જ કહે છે બા ભોલાને તમે છોડી દો નહીં તન ભોલાને તમે એ છોડી દો નહીં તન પ્રાણ નો કરશું ત્યાગ આંગણ રે મરશું તમારે બાલ હત્યા લાગશે ત્યારે આંગણ રે આ મળશું તમારે રાજન હત્યા લાગશે ત્યારે ₹5000 રામ ભરોસે એમના દીકરાના દીકરા દાદા પાછળ ધર્માતો કરે છે. ₹5000 રામ ભરોસે ધર્માતો કરે છે. રાજાને કહે છે સાંભળી લ્યો મારી વાત રાજાને કહે છે સાંભળી લો મારી વાત બાજ બધા છે એ કાળ મારા બાજ બધા છે એ કાળ મારા કરશે મારો ભાગ કલંક યા તમને રે ચડશે નરક ભોગવારે પડશે કલંક યા તમને રે ચડશે નરક ભોગવા પડશે છોડવું નહીં ભલે થનારો હોય થાય સીધી રાજા કહે છોડવું નહીં ભલે થનારો હોય થાય તન મન ધન ને રાજ આપી દઉં તન મન ધન ને રાજ આપી દઉં પ્રાણ ભલે ને જાય હારું કેમ સત્ય ને માટે રાખું તને જીવન સાથે સાહેબ વિચાર તો કરો એક અબોલ પક્ષીને બચાવવા માટે સીબી રાજા શું કહે છોડું નહીં હવે ભલે થનાર હોય થાય તન મન ધન અને રાજ આપવું પડે તોય તૈયારી રાજ તો નહીં પણ પોતાના પ્રાણ આપવા પડે ને તોય તૈયારી આનું નામ ભજન કહેવાય સાહેબ
ભજન કીધું ને કે ભજન એમ નામ થાય નહીં, એમ નામ ગવાય નહીં અને એમ નામ સંભળાય પણ નહીં. આ તો નસીબની વાત હોય. તન ખાલી એક અબોલ પક્ષીના માટે તન મન ધન તો ગમે ઈ આપી શકે. રાજ હાલો ને કદાચ રાજે આપી શકે, પણ પોતાનો પ્રાણ એક અબોલ પક્ષી માટે આપવું ને એનાથી મોટી કોઈ વાત નથી. એટલે ભગવાન હે ને હાચાની જ પરીક્ષા લે. આ ભગવાન પોતે રૂપ લઈને આવ્યા હતા ને, ભગવાન પોતે રૂપ લઈને આવ્યા હતા કે રાજસભામાં એવી વાતો ચાલે કે સીબી સરખો કોઈ નહીં એમ. એના આંગણે જે જાય ને ખુદી પાછો આવે નહીં એવી રાજમાં વાતો. એટલે ઇન્દ્રને એમ થયું કે ઓહો આટલા બધા વખાણ સીબી રાજાના થાય તો હું પરીક્ષા કરું. એટલે આ પરીક્ષાનું આખું ભજન આખું લખ્યું છે. એટલે બાજ પોતે ને પોતે ઉપાય બતાવે. राजा ने कहे ने एक बताऊं उपाय, बादशाह भी राजा ने कहे थे तुमने एक बताऊं उपाय। होला बारोबार मासु तुम्हारू, होला बारोबार मासु तुम्हारू તોડીને યા પોરાય કાંટોને યા ત્રાજવા લાવ્યા. દેવતાઓ હવું જોવાને આવ્યા, કાંટોને રે ત્રાજવા લાવ્યા. દેવતાઓ જોવાને આવ્યા. હાથમાં લીધી તલવાર, ભોલાને તો પછી સાપમાં મૂક્યો. હાથમાં લીધી તલવાર, પગની પીડી કાપી કરીને, પગની પીડી કાપી કરીને મૂકી ખાબ મોજાર. જેમ જેમ રાજા માસ નાખે ઓલો સાબ હેઠી રાખે. જેમ જેમ રાજા માસ નાખે ઓલો સાબ હેઠી રાખે. પણ મારી નહીં તાર રે જે વાંદણી
ગુમાવીશ તારું મું સીબી રાજા માથું કાપવા લાગ્યા વર્તાનો હાહાકાર સીબી રાજા માથું કાપવા લાગ્યા વર્તાનો હાહાકાર ઇન્દ્ર આવીને હાથ પકડ્યા ઇન્દ્ર આવીને હાથ પકડ્યા વર્તાનો જય જયકાર ધન ધન સતવાદી તમને જે જોઈ માગી માગી લેજો ભળો મારી વાત સીબી રાજા ઇન્દ્રને કહે છે હા ભળો મારી વાત આવા દુઃખ જો દેશો હવે તો આવા દુઃખ જો દેશો હવે તો કોણ ભજશે ભગવાન આગળ આવે કળિયુગ ભારી માનવી જાશે સત્યને હારી આગળ જાશે કળિયુગ ભારી માનવી જાશે સત્યને હારી અને આવા સંતો અને આવા સંતો અને આવા સતવાદી હતા ને એ આપણા માટે માગી ગયા એને ખબર હતી કે આગળ આવે ને કળિયુગ છે આપણે એની રેણીએ નો રહી કી સાહેબ એટલે આપણા માટે માગીને ગયા કે આગળ કળિયુગ આવે હવે આવી કોઈની પરીક્ષા લેશો નહીં આ તો થોડીક વાતમાં બાકાજી કી બોલવાનું ચાલુ થઈ જાય કોઈની સહન શક્તિ આ સમયમાં છે નહીં કારણ એ ભગવાન આવા સત્વાદી સંતો આપણા માટે માગીને ગયા કે આગળ કળિયુગ છે કળિયુગમાં કોઈનું કંઈ ઠેકાણું નથી કોઈની સહન શક્તિ નથી કોઈને ભક્તિ છે પણ આ પરિસ્થિતિ સુધી પહોંચાય એવી આપણામાં ભક્તિ નથી તમે આવી ગયા ને હું પણ આવી ગયો આવી પરિસ્થિતિ આવે તો આપણે ભગવાન ભજવાનું જ બંધ કરવું એ તારું તને મુબારક અમારે તારી કઈ કામ નહીં આ એવી પરિસ્થિતિ છે પ્રવીણભાઈ પાંચાભાઈ 1100 રૂપિયા રામ ભરોસે શર્માજામાં तूने सीधे जोड़ा इंद्र कहे थे तथा तूने सीधे जोड़ा हरिचरण मांगू गुरु प्रतापे हरिचरण मां गुरु प्रतापे चारसी गुण ने गाय प्रभु जेनी वारे आवा देवो ये मोतीड़े वधारा प्रभु जेनी वारे आवा देवो ये मोतीड़े वधारा कौन दशरथ तुम्हारो दरबार
એ જેની ઇન્દ્રુ જેવા પણ યાસુ કરે પણ ભાયું વિના બેકાર આજ ભરત ને કડવું લાગે કાગડા પણ સીતા મંગળ ચાર વળી રાઘવ ને ફરી ઈ તો પામી નહીં સુખ લગા ઈ તો કાયમ દુખણી કાગડા કાયમ દુખણી કાગડા આ માતાને કેરા વચન સુણીને પિતા કેરે કાજજી તેદી અયોધ્યાના રાજ છોડ્યા ભોગવ્યા વનવાસ લખમણ જાગને હોજી રે બાંધવા કોલ દે કવારજી સાથે સીતાના રજી રામે તે લખમણ આધારે ભીડ્યા સાથે સીતાના રામા રામા રામે તે લખમણ આધારે ભીડ્યા સાથે સીતાજી વન મારે દઈને રામે મઠી બનાવી જાગતા દિવસ રાત લખમણા જાગને વો ધીરે બાંધવા કોલ દે કવારજી હીરા બોલો ને કવારજી વનફળ વીણતા એની કરતા કુલ રામા રામા વન મારે જઈને વનફળ વીણતા એની કરતા કુળજી આવારે બાંધવ આલાજીયાને વીણી લાવે કોણ લખમણા 500 રૂપિયા રામ ભરોસે ધર્માદાન આવે છે આવારે બાંધવ આલાજીયાને વીણી લાવે કોણ લખમણ જાગને વો ધીરે બાંધવા બોલ દે કવારજી વીરા બોલો ને કવારજી 500 રૂપિયા ઘરમાં તમારા ભરોસે આવશે
હોજો થાય રામા રામા લીલી રે હોજો લીંબડીને શીતળ હોજો થાય જી બાંધવો હોજો અબોલડા ને કોઈ પોતાની પાસ લખમણ જાગ દેવો ધીરે બાંધવા બોલ દે એક વાર જીવીરા બોલો ને એક વાર જી 1000 રૂપિયા ઘરમાં જવા રામ ભરોસે આવે છે રૂપિયા ઘરમાં જમા બીજા રામ ભરોસે આવે છે સુખમાં ભરે સાયબીને દુઃખમાં માને બાપ રામા રામા સુખમાં ભરે સાયબીને દુઃખમાં માને બાપજી માડી રે જાયો ત્યારે હા ભરે રણમાં પડે જે દીખારે લખમણ માડી રે જાયો ત્યારે હા ભરે રણમાં પડે જે દીખારે લખમણ જાગ દેવો ધીરે બાંધવા બોલ દે એક વાર જીવીરા બોલો ને એક વાર જી ભાઈ મુવે ભવ સાંભરે ને તેની મુવે દશ જાય જી ભાઈ મુવે ભવ સાંભરે ને તેની મુવે દશ જાય જી બાળા રે પણ માં જેના માવતર મરે એને તારે બસું ના વાવાય લખમણ બાળા રે પણ માં જેના માવતર મરે એને તારે બસું ના વાવાય લખમણ જાગને મો ધીરે બાંધવા બોલ દે એક વાર જીવીરા બોલો ને એક વાર જી વિધિના લખ્યા લે ખોલના તે હાથા થાય થાય વિચાર તો કરો અખિલ બ્રહ્માંડના
માલિક પરમ કૃપાળુ પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ રામ લંકાના પટાંગણની માલિકા પોતાના લાડક વાયા નાના ભાઈ લક્ષ્મણનું માથું મેઘનાથનું બાણ વાગ્યું રાવણના દીકરા મેઘનાથનું પોતાના લાડક વાયા નાના ભાઈ લક્ષ્મણનું માથું ખોળામાં લઈને રુદન કરતા કરતા કહે છે હે લક્ષ્મણ ભાઈ મુવે ભવ હા ભરે અને બેની મુવે દસ જાય પણ બાળા પણમાં જેના માવતર મરે એને ચારે દસું ના વાવાય લક્ષ્મણ પણ આ ભાઈ એક ટોન માર્યો બેંજા વાળાએ કે વિધિના લખિયા લેખ લલાટે હાથા થાય થાય શ્રવણ કાવડ લઈને ફરતો સેવા માત પિતાની કરતો દશરથનું બાણ વાગ્યું અને અહીંયા મરતા મરતા શ્રવણ એના માત પિતાને યાદ કર્યા અને પછી દશરથ રાજા શ્રવણના માત પિતા પાસે જાય અને ત્યાં શ્રાપ આપ્યો હતો દીકરા ચાર છે મેં હમણાં દુહો કીધો ને દશરથ ને દીકરા ચાર પણ અંત ટાણે એકે નહીં જોવો એના કર્મની કઠણાઈ કાંધે નો ચડ્યો કાગડા ઈ કોનો શ્રાપ હતો શ્રવણના માતા પિતાનો શ્રાપ હતો એટલે અખિલ બ્રહ્માંડના માલિક પરમ કૃપાળુ પરમાત્મા જેને આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે એને પણ આ વિધિનું વિધાન પાળવું પડ્યું એને પણ દુઃખ સહન કરવું પડ્યું એના ઘરમાં જગદંબા સીતાજી એનો તો વિચાર કરો સાહેબ એનો તો 14 વર્ષનો વનવાસ પણ નહોતો છતાં પણ પોતાના વરથાર માટે પોતાના પતિ માટે એને 14 વર્ષ વનવાસ વેઠ્યો અને 14 વર્ષ વનવાસ વેઠ્યો ને આ બધી ફરમાઈશું રહી ને બહુ સમજી વિચારીને આપી ચડ ઉત્તરની ફરમાઈશું લખીને આપીશ ભાઈ 14 વર્ષ વનવાસ વેઠ્યો ને તો એક ધોબી બોલ્યો ધૂતારો એને હાસું ખોટું કહી અને પાછા વનમાં વળાવ્યા 14 વર્ષ વનવાસ વેઠીને પાછા અયોધ્યા આવ્યા અને પાછું વનમાં વળાવ્યા સીતાજીની પરીક્ષા તો જોવો સાહેબ એમાં પણ દુહો કીધો સીતા મંગળ ચાર બળી રાઘવને ફરી પણ પામી નહીં સુખ લગારી તો કાયમ દુખણી કાગડા ઈ પણ દુહો કીધો આ બધા ભજન ચડ ઉતરના ભાઈએ ફરમાઈશ આપી બહુ ધન્યવાદ ને પાત્ર બહુ સરસ મજાની બધી ફરમાઈશ છે એટલે घेरे जासू तो माता दी पूछ से सासा उतर गई सजी हे लक्ष्मण अखिल ब्रह्मांड ना मालिक आंखे चौधार आंसुडानी दारू वही जाए અને લક્ષ્મણને કહે છે કે હે લક્ષ્મણ હવે હું અયોધ્યા જાઉં તો શું મોઢું લઈને જાઉં માં સુમિત્રાજી પૂછે કે મારો લક્ષ્મણ ક્યાં તો હું શું જવાબ દઈશ ઉર્મિલાજી પૂછે કે મારા પતિ મારા ભરથાર ક્યાં તો હું શું જવાબ દઈશ કારણ કે આપણે આવ્યા ને ત્યારે 3 જણા હતા હું તમે અને લક્ષ્મણ હું તમે અને સીતાજી 3 રામ લક્ષ્મણ અને સીતાજી 3 વનમાં આવ્યા હતા સીતાજીનું હરણ કરી અને રાવણ લંકામાં લઈ ગયો હવે તમને મોરછા આવી હવે જો તમે નહીં ઊભા થાવ તો હું અયોધ્યામાં જાઉં તો શું મોઢું લઈને જાઉં એટલા માટે કહે છે तो माता दी पूछ से सासा उतर गई सजी आवा तो राजारे 3 जणा ने वळता ए काये लक्ष्मण आवा होता ત્યારે 3 જણા ને વળતા એ કાये લક્ષ્મણ जागने वो धीरे मधवा बोल दे कमार जीवीरा बोलो ने कमार दी बलवंता लाया संजीवनी जाडजी अग्निनो जायो मां बलवंता लाया संजीवनी जाडजी
લક્ષ્મણજીની મોરથાવાળી વાળ્યા સીતાના લક્ષ્મણ જાગને વો જીરે બંધવા બોલો ને કુમારજી વીરા બોલો ને કુમારજી સુણ સાંભળે એનો વૈકુંઠું હોજો વાસ રામા રામા કાઈ શીખે સુણ સાંભળે એનો વૈકુંઠો હોજો વાસજી રામચંદ્રજીની પવિત્રીને ગાય તુલસીદાસ લક્ષ્મણ રામચંદ્રજીની પવિત્રીને ગાય તુલસીદાસ લક્ષ્મણ જાગને વો ધીરે બંધવા બોલ દે કુમારજી વીરા બોલો ને કુમારજી વીરા બોલો ને મોહને લગાડી રે મેરમની તો ધારી લાગી ગઈ કલેજે કટારી બેની મને દ્વારિકા વાળે બોલ્યા મોહને લગાડી રે મેરવની તું ધારી લાગી ગઈ કાળુ દે કાળુ દે કાળુ દે કટાર લાગી લાગી કટારી મૂળદાસ કે જુગતે કરીને જોઈ જુગતે કરીને જોઈ જુગતે કરીને જોઈ રુદા કમળમાં રમી ગઈ હવે એને તો કાળજા કાપ્યા તા કોઈ કાળજુ કાપી કરુણા કીધી કીધી મુજ પર મેર જોખો મંડાડ્યો ગમડાતણો એ મન થઈ છે આનંદની આવી લીલા લેર લેર મન થઈ છે આનંદની આવી લીલા લેર રે મેરમની જોધારી લાગી ગઈ કાલ દે કટારી બાઈ
દ્વારિકા વાળે માધવે મોહને ઓ હો લગાડી રે મેરમની તું ધારી લાગી ગઈ કાલ દે કટાર લાગી આવી પેલી કટારીએ પરીક્ષા કીધી બીજીના માર્યા બાણ ત્રીજી તો ત્રણ ભુવન માનવી અને ચોથી એવી ધ્યા પ્રાણ આ કઈ કટારી ખબર આ ભજન ભક્તિની કટારીની વાત છે સાહેબ પેલી કટારી પરીક્ષા કીધી બીજીના માર્યા બાણ ત્રીજી તો ત્રણ ભુવન માનવી અન બાબાજી ચોથી એવી દાણા પ્રાણ પછી તો પ્રાણ વિધાણા ને પ્રીત બંધાણી દેખાડ્યો દસમો દ્વાર કુતીથી કરશનજી ને વિનવું એ મારી સુરતામાં આવીને લેજો ને સંભાળ સંભાળ तोरी दासी रे पियाजी मैं तोरी दासी रे पियाजी मैं तोरी दासी आ कटारी भक्ति ने कोई नहीं गया मां नहीं नहीं अणी गई धार છતાં ઘાયલ કરી ગઈ મારું પિંજરું અને બાબાજી ઉતરી ગઈ આરમ પાર વારી વારી શું કહું વિઠલા એ વિઠલા એ વિઠલા એ વિઠલા 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 વારી વારી શું કહું વિઠલા અમારા યમગુણ ધનસો માયે બેડીનો દાસો ડૂબવા એ મારી ડૂબે ન બેડલી ઠાકર યમને મેલ માઠેલી અન તું છો એ કલ નો બેલી એ ઠાકર એ ઠાકર એ ઠાકર એ દ્વારિકા વાળા ઓ મેં તારું યંગ કેવાઈ અન જીવન કોના યાસ રે જાઈ જેવા દેવા તો ગાંડા ઘેલા તો તારા કહેવાઈ અન જપીએ તોળા જાપ ગાંડા ઘેલા તોય તારા કહેવાઈ અન જપીએ તોળા જાપ નાથજી તારી હારે મારે જૂનો નાતો નાથજી તારી હારે જૂનો ના તો મારે ક્યાં જાવું મારા બાપ ઠાકર એ ઠાકર એ ઠાકર એ ઠાકર દ્વારિકા વાળા ઠાકર યમને મેલ માઠેલી તું છો એ કલ નો બેલી
કુળનો દાવો છોડ્યો સામરા છોડી કુળની લાજ વિહામાં વેલા જાવજો એ મારા આત્મ ના છોયા ધા વારી વારી શું કહું વિઠલા એ જમાના જમગુણ ધરસો માયે બીડીનો જાસો ડૂબવા એ મારી ડૂબેલ બેડલી ઉતારો ઉતારો ભવપાર ભવપાર સામળીએ લગાડી રે મેરમની ચોધારી લાગી ગઈ કાળજે 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 કટાર લાગી સાચા સદગુરુ સેવીએ જુગતે દાદવરી મન પથ્થર હતા ઈને પાણી કર્યા અને વાલા કર્યા નિર્ભેળાની પાય લાગુ પરિભ્રમને જેને નેતળ બતાવ્યું નામ નેતળ બતાવ્યું નામ નેતળ બતાવ્યું નામ રામદાસ વચને મૂળદાસ બોલ્યા હે આવું ગુરુ એ બતાવ્યું અમને તરવાનું થા એ મારી હેલી રે એ ગગને ચડીને હેલી મારી તો દેખાડો આપણા ગુરુજીનો દેશ મારી હેલી રે ગગને ચડીને હેલી મારી દો હેલી મારી દો હેલી મારી દો હવા ચારથી આવે હા ઈ હાચું આતડું તોડી નાખ્યું ગળું તોડી નાખ્યું કોક ને એક જણા લાગી જાય ને તો અમે પાર ઉતરી જાય અમે ગાવા વાળા ઉતરી જાય એ છોડી દીધી રે વારે છોડી રે દીધી છોડી દીધી રે વારે છોડી રે દીધી હોનાની દ્વારિકા છોડી રે દીધી छोड़ी दीदी रे वाले छोड़ी रे दीदी छोड़ी दीदी रे वाले छोड़ी रे दीदी होनानी द्वारिका छोड़ी रे दीदी होनानी द्वारिका छोड़ी रे दीदी
दीदी रे वाले थोड़ी रे दीदी थोड़ी दीदी रे वाले थोड़ी रे दीदी होनानी द्वारिका थोड़ी रे दीदी ए होनानी द्वारिका थोड़ी रे दीदी होनानी द्वारिका थोड़ी रे दीदी। કારણ કે એકલા ને એકલા ગાવાનું પાછું ઊંચા સુરથી ગાવાનું 5 થી 6 કલાક સતત ગાયું। મંગલ ઘડી મહેમાન થઈ હનમલક બધો આવી મળે રામાભીર નો હેલો ગવાય નહીં। मुरली वेरण थई रे कानुडानी मुरली वेरण थई कानुडा तारी ओरे भूतारा तारी ओरे छबीला तारी मुरली वेरण थई। अरे बाबरी बाबरी हूँ तो बनी गई रे कानुडा तारी मुरली वेरण थई तू तारा तारी ओरे छबीला तारी मुरली वेरण थई। वन रावण ने ऊंज गली मां चाली लईने मही ए कानुडा चाली लईने मही। वन रावण नी ऊंज गली मां चाली लईने मही ए कानुडा चाली लईने मही। नन्नो लाल नन्नो लाल मन सामे मनो नन्नो लाल मने सामे मनो नन्नो लाल मन सामे मनो जातो जोता शरमाई गई रे कानुडा तारी मुरली वेरण थई तू तारा तारी ओरे छबीला तारी ओरे रंगीला तारी मुरली वेरण थई।
मोरली सांभळता सुध गई ए कानूड़ा सांभळता सुध गई वालो वगाड़े मीठी मीठी मोरली सांभळता सुध गई ए कानूड़ा सांभळता सुध गई दासु सतारना प्रीतमनी दासु सतारना प्रीतमनी दासी हूँ तूने बनी गई रे कानूड़ा तारी मोरली वेरण गई ये कानूड़ा तारी मोरली वेरण गई ये धूतारा तारी मोरली वेरण गई जी अखांडा छेलू रामगिरी प्रभाती करू પછી પૂરું એ જી અખાંડા રોજી હરીના હાથમાં વાલો મારો જુએ છે વિચારી કારણ કે અડધી રાત તો કકળાટમાં જ જઈએ આપણે ભજન આ તો ટાઈમ કકળાટમાં અડધી રાત જઈ એટલે છેલ્લે રામગરી કરીને પછી શાંતિથી છૂટા પડવી એ જી અખાંડા રોજી હરીના હાથમાં એ વાલો મારો જુએ છે વિચારી દિવારે વાલો રે નથી ડૂબલો ભગવાન નથી કે ભિખારી એ જે અખાંડા રોજી હરીના હાથમાં હરીના वाला महीना माता ना उदर बचा ते दीवाले जल थी जीवाड़ा उदर मचाने प्रभु जी आपसे आपे वालो सुतावने रे जगाड़ी ए जी अखांडा रोजी हरीना हाथमा हरीना हाथमा
છે એ આપણી કાયા છે રે વિનાશી સર્વે ને વાલો મારો સર્વે ને વાલો મારો એ આપસે મનડા રાખો ને વિશ્વાસી એ જી કરુણે ચડીને બોલી આવશે એ આવે મારો અંતર્યામી ભગત યોધારણ વાલો એ ભૂજરો મહેતા નરસિંહનો સ્વામી એ જે અખંડ રોજી હરીના આત્મા હરીના मैं कानूड़ा तोरी रे गोवाल मोरली ललचानी रे मैं कानूड़ा तोरी गोवाल गाय भरोसे में गोदान बांधो जी गोया नहीं जानी रे मित्रा भरो है हाडी थी मित्रा भरो है हाडी पानी रे ने कानूड़ा तोरी गोवालन ने कानूड़ा तोरी गोवालन ने कानूड़ा तोरी गोवालन बोलो कृष्ण कन्हैया लाल की जय रामचंद्र भगवान की जय सिद्धराम देव जी महाराज ने